આજે 9મી ઓગસ્ટ છે। 9મી ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસ છે, પણ અમારા દુઃખદ ઘટના બની છે। બે યુવાન છોકરાઓને જે આદિવાસી મ્યુઝિયમ પાસે મારીને એને એટલું બધું માર્યો કે એક્સપાયર થઈ ગયા, મોતના ઘાટે થયા। એક છોકરાને ગભાણાનો છે અને કેવડિયા ગામનો છે। એના લીધે અમે આજે અમારું આદિવાસી દિવસનું ઉજવણી હતી, પણ અમે ઉજવણીની જગ્યાએ આખું બંધ રાખ્યું। ગડેશ્વર તાલુકામાં તમામ ગડેશ્વર તાલુકાના વેપારીઓ, જે ગડેશ્વરની દુકાનો, કેવડિયાની દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ ટોટલી બધું બંધ રાખ્યું છે, સ્વૈચ્છિક બંધ રાખ્યું છે એમણે કે અમારો આદિવાસી છોકરાઓ બે અહીંયાનું મોત થયું છે, એમને માયરા છે બરાબર। એટલા માટે અમે આ આખું બંધનું એલાન ને આદિવાસી આજે 9મી ઓગસ્ટના દિવસે મનાવવાની જગ્યાએ અમે શોકમાં મનાવીએ છીએ અને અમારા છોકરાઓને ન્યાય મળે એ રીતે અમે બંધનું એલાન આપ્યું છે। ઓકે, તમારું નામ? મારું નામ છે રણજીતભાઈ દિનેશભાઈ તડવી। આગળની જે સરકાર ન્યાય અપાવે અને સહાય અપાવે, અને આજના દિવસે અમે આ સમગ્ર વિશ્વ આદિવાસી દિવસના રોજ અમે બંધનું એલાન આપીને અમારે શોક ઉજવીએ છીએ। તો તમે જો કે સમગ્ર વિસ્તારની અંદર શોકની લાગણી છે, તો એ રીતે એ લોકો બે છોકરાઓ, એક કેવડિયા ગામના ભાઈ, એક ગભાણાના, એ લોકોએ મ્યુઝિયમ પાસે જઈ અને બેઠા હતા। એટલે આ સત્યમ એજન્સીના માણસોએ એમને પકડી લીધા। પકડીને રાત્રે 2 વાગે બાંધી દીધા। બાંધીને સળિયાથી, હથોડાથી અને દંડાથી એવો ઢોર માર્યો કે શરીરનું 1 ઇંચ પણ જગ્યા એમની બચી નથી। અને એવી ક્રૂરતાથી મારવામાં આવ્યા, એમના ગુપ્તાંગો છૂંદી નાખવામાં આવ્યા, એમના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા। અને એમાં એક ભાઈનું, સંજયનું, ત્યાં ઘટના સ્થળે જ રાત્રે જ મૃત્યુ થઈ ગયું। અને ત્યાર પછી સવારે જાણ થઈ। જાણ થતાં પોલીસે આ લોકોને એરેસ્ટ કરવા કહી, પરંતુ ખરેખર જે સાચા હત્યારાઓ હતા એ તો રાત્રે જ વિદાય થઈ ગયા હતા। અને ત્યાંના મજૂરો જે હતા એ મજૂરોને આગળ કરી દીધા અને એમની 6 જણની ધરપકડ કરી। આ બનાવ માટે એમને ન્યાય મળનાર વ્યક્તિઓને, એના માટે તમામ આદિવાસી સમાજના આગેવાનો પોતાના પાર્ટીના લેબલ છોડી એક આદિવાસી તરીકે આંદોલન શરૂ કર્યું અને પોલીસ સ્ટેશન ગયા, ડીએસપી ઓફિસ ગયા અને પોસ્ટમોર્ટમ કરાવ્યું। ત્યાર પછી આ લોકોને આશ્વાસન રૂપે, જેનો એકનો એક દીકરો ગયો છે, એના જીવન નિર્વાહ માટે અમે લોકોએ એજન્સીને વિનંતી કરી અને એમણે એમને અનુદાન પણ આપવાની વાત કરી। તો આ એક દુઃખદ અને ક્રૂર બનાવ છે। આદિવાસીઓ પાસેથી પહેલાં જમીન છીનવી લેવામાં આવી, જમીન છીનવી લઈને રોડ ઉપર લાવી દીધા। રોડ ઉપર લાવ્યા પછી એમને ચોર જાહેર કર્યા અને ચોર જાહેર કરીને હવે તમામ પ્રકારની ક્રૂરતાઓ વાપરીને એમને ખતમ કરી દેવાનું આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે, તે આ અટકવું જોઈએ। અમે એના માટે સમગ્ર ગુજરાતના 1 કરોડ આદિવાસીઓને આહ્વાન કર્યું છે કે આ એક આપણે ટકવા માટેની આ છેલ્લી તક છે। જો આપણે એક નહીં થઈએ, એક થઈને ઝુંબેશ નહીં ઉપાડીએ તો આપણું અસ્તિત્વ ખતરામાં છે। તો તમામ આદિવાસી ભાઈઓને માંથી અંબાજીથી ઉમરગામ સુધીના તમામ 1 કરોડ આદિવાસીઓમાંથી કમસે કમ 10,000 આદિવાસીઓ 13 તારીખે મંગળવારે 10 વાગ્યે કેવડિયા કોલોની હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં હાજર રહે અને આ મરનાર વ્યક્તિઓને સદગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ।